गाड़ी बाहर कर सब वो भेजा यार गुंडा मारी जमीन में लोग क्या है लंबू देख लो मत होता है बटा पर गाड़ी हाले चल निकाल અમદાવાદનું સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને ત્યાં સર્જાયેલો એક એવો હાઈ વોલ્ટેજ ડ્રામા કે જેણે આખા ગુજરાત પોલીસના બેડાને હલાવી દીધું. ગઈકાલે જે નિવૃત્ત ડીવાયએસપીએ વટથી એક નહીં બે નહીં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને આજે જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેમનો બધો જ પાવર ઓગળી ગયો. પોલીસ સ્ટેશનમાં એવો હોબાળો થયો કે આખરે 2 કોન્સ્ટેબલોએ આ નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારીને લોકઅપ ભેગા કરી દેવા પડ્યા. ત્યારે શું છે આખો મામલો તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ, પરંતુ તે પહેલા જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. ઘટના છે અમદાવાદના પોસ્ટ ગણાતા નેહરુનગર વિસ્તારની ઝાંસીના રાણીના બસ સ્ટેન્ડની પાછળ 27 મેએ સાંજે 5 વાગ્યાની આસપાસ અચાનક જ ગોળીબારના અવાજથી આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. જમીનના દસ્તાવેજ અને ભાડાના નાણાં પરત માંગવાના વિવાદમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે પોતાની પિસ્તોલમાંથી એક નહીં પરંતુ 5 રાઉન્ડ ફાયરિંગ કરી દીધા. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ન થઈ હતી, પણ અમદાવાદ પોલીસ દોડતી થઈ ગઈ. સેટેલાઇટ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના એસીપી સહિતનો મોટો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને નિવૃત્ત અધિકારીનું હથિયાર કબજે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. ગઈકાલે સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેહરુનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં એક ફાયરિંગનો બનાવ બનેલો છે. આમાં જે ફાયરિંગ કરનાર છે એ રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે અને જે ફરિયાદી છે એ અમિતભાઈ પટેલ અને એમની સાથે હિતેશ ભારવીડિયા એ લોકો હતા. આમાં જે જગ્યા છે એનો અશોકસિંહ ચૌહાણ જોડે કબજો છે અને એમને આ જગ્યા જે છે એ હિતેશભાઈ ભારવીડિયાને સમજૂતી કરાર કરીને ભાડા ઉપર આપેલી અને આ હિતેશભાઈ અને અન્ય બીજા બધા ભેગા મળીને આ જગ્યા ઉપર કાચા બાંધકામવાળા સ્ટોલ બનાવેલા અને એને નેહરુનગર પથારા બજાર નામ આપેલું અને આ સ્ટોલ છે એ બીજી વ્યક્તિઓને ભાડે આપતા હતા. એ દરમિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે સ્ટોલ છે એ પરમિશન વગર બનાવેલા હોય એમને આ સ્ટોલ દૂર કરવા માટે નોટિસ આપેલી, જેના લીધે આ જે ફરિયાદી અમિત પટેલ અને જે સમજૂતી કરાર હિતેશભાઈ ભારવીડિયાઓએ કરેલો એમણે જે અશોકસિંહ ચૌહાણ છે એમને કીધેલું કે ભાઈ તમારી પાસે કોઈ વેલિડ ડોક્યુમેન્ટ હોય આ જગ્યાના, તમારી પાસે જે કંઈ આધાર પુરાવા હોય એ તમે આપો તો કોર્પોરેશનમાં આપણને આ સ્ટોલની બાંધકામની મંજૂરી મળે. આ જે આરોપી છે એમની જોડે આવા કોઈ આધાર પુરાવા હતા નહીં, એટલે એમને જગ્યા ખાલી કરવા માટે આ જે ફરિયાદી છે અમિત પટેલ અને હિતેશ ભારવીડિયાને એમને કીધેલું કે તમે આ જગ્યા ખાલી કરીને કબજો મને આપી દો. એટલે આ લોકો એવું જે ફરિયાદી પક્ષ છે એમની એવી માંગણી હતી કે અમે આ જગ્યા તમને સમજૂતી કરાર કરીને ડિપોઝિટ આપીને જે લીધેલી છે એ ડિપોઝિટ અમારી પરત કરો અને અમારા જે સ્ટોલનો જે ખર્ચો થયો છે ખર્ચો તમે અમને આપો તો અમે આ જગ્યા ખાલી કરી એમ ગઈકાલે બંને પક્ષો ત્યાં ભેગા થયેલા અને એ દરમિયાનમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે એમણે એમની લાયસન્સવાળી પિસ્તલમાંથી ફરિયાદી અમિત પટેલ અને હિતેશ ભારવીડિયા અને અન્ય બીજાઓને જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું અને આમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે અને આ અનુસંધાને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે ગુનો દાખલ કર્યો એમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ એમના દીકરી અને એક દીકરાને અટક કરેલો છે. દીકરીનું નામ છે ખ્યાતિ અને જે દીકરો છે એનું નામ સિદ્ધરાજ અને બીજો એક માઇનોર આરોપી છે. આ જગ્યા મૂળ ઓરિજિનલ માલિક હતા એ પ્રિયમ મહેતાઓનું જાણવા મળેલું છે અને એના પછી કોઈ બીજા એમણે કદાચ વેચેલું પણ હોઈ શકે અને આમાં સિવિલ મેટર પણ હાલ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. સાહેબ કઈ કલમો લગાડી છે ને હવે આગળની કાર્યવાહી શું? આમાં BNS કલમ 109(1), 296(b), 351(3), 54 તથા આર્મ્સ એક્ટ કલમ 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં હાલ તપાસ ચાલુ છે. આમાં જે પિસ્ટલ જેનાથી એમણે ફાયરિંગ કર્યું છે એ કબજે લીધેલી છે
અને હાલ તપાસ ચાલુ છે. જે કાર્ટિસ છે એ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે અને આરોપીઓની અટક કરી અને તપાસ કરીને એમના જે જરૂર પ્રમાણે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે. અશોકસિંહ પાસે એકલા પાસે હથિયાર હતું કે તેમની પુત્રી પાસે કે ગાડીમાં કાની હથિયાર મળી આવ્યા છે? અશોકસિંહ જોડે પિસ્ટલ હતી અને ફરિયાદીના જણાવ્યા મુજબ એમની દીકરી ખ્યાતિ પાસે લોખંડની પાઇપ હતી અને દીકરા સિદ્ધરાજ પાસે લોખંડનો સળિયો હોવાનું એમને ફરિયાદમાં જણાવેલું છે. આ સિવાય હાલ સુધી બીજા કોઈ હથિયાર મળી આવેલ નથી. પિસ્તોલ કાયદેસર ગેરકાયદેસર હથિયારવાળી કઈ છે? આમને જે પિસ્ટલ છે એ લાયસન્સવાળી પિસ્ટલ છે અને એમને નોંધાવેલી છે. અશોકસિંહ છે એમને આ કબજો કરેલો જગ્યા છે કે શું હતું એની વિગત શું? આ જે જમીન છે અત્યાર સુધીમાં અમને ફરિયાદી પક્ષ તરફથી એવું જાણવા મળેલું છે કે આ જે જમીન છે એ જમીન ઉપર અશોકસિંહના વડવાઓ ત્યાં ફ્રૂટની કંઈક વેપાર ધંધો કરતા હતા અને ત્યાં રહેતા હતા અને એ દરમિયાનમાં એમણે કંઈક એ જગ્યામાં એમણે ગણોતમાં નામ દાખલ કરાવેલું અને ત્યારથી પછી એમણે આખી જગ્યાનો કબજો એમણે લઈ લીધેલું છે. હવે આમના હથિયાર લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હોય કે શું હોય? હા, હવે જે એમની જોડે પિસ્ટલ્સનું જે લાયસન્સ હતું એ લાયસન્સ રદ કરવા માટે અમે રિપોર્ટ કરીને કાર્યવાહી કરીશું. આગળની તપાસ શું કરીશું આપણે? હાલ સુધીની તપાસમાં તો જે અમારે એમની જોડેથી હથિયાર કબજે લેવાના છે એ કાર્યવાહી, એ સિવાય બીજું આ જગ્યાનો કબજો કેટલા સમયથી છે, કેવી રીતે છે, એના કોઈ ડોક્યુમેન્ટ એમની જોડે છે કે નહીં, અને એ સિવાય બીજી જે લગતા એના મુદ્દા છે એ બાબતે તપાસ કરવામાં આવશે. પોલીસે નિવૃત્ત ડીવાયએસપીની ધરપકડ કર્યા બાદ પહેલા તો આ અધિકારી હોવાના કારણે તેમને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી. કસ્ટડીમાં તેમને જે એસી રૂમ છે તેની અંદર રાખવામાં આવ્યા. પરંતુ જ્યારે નિવૃત્ત ડીવાયએસપીએ પોલીસ કર્મીઓ સાથે દાદાગીરી કરી હોવાનો એક વિડીયો સામે આવ્યો અને તે વિડીયોને જોતા નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે 2 પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી અને ત્યારબાદ સેટેલાઇટ પોલીસના જે પીઆઈ છે તે પીઆઈ આ મામલામાં વચ્ચે પડ્યા અને આખો મામલો છે તે ઠારે પાડ્યો હતો અને ત્યારબાદ આખરે જે નિવૃત્ત ડીવાયએસપી છે તેમને અન્ય કેદીઓની જેમ લોકઅપમાં ધકેલી દેવામાં આવ્યા. પરંતુ જ્યારે તેમને લોકઅપમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે મીડિયા કર્મીઓ સામે આ નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ શું બોલી રહ્યા છે તે સાંભળીએ. મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી છે અને મારી ફરિયાદ લીધી નથી. બરાબર? શું કેવું? મારી ફરિયાદ લીધી નથી. ગુંડાઓ મારી જમીનમાં ઘૂસી ગયા છે. મારી જમીનમાં ગુંડાઓ ઘૂસી ગયા છે અને પોલીસે સાથે રહીને ઘુસાડ્યા છે. ત્યાં પોલીસ બંદોબસ્ત આપતા નથી. અશોકસિંહ ચૌહાણ જે વિવાદમાં આવ્યા તે આ પહેલો કોઈ દાખલો નથી. ઇતિહાસમાં પહેલીવાર એવું નથી કે આ નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ વિવાદમાં આવ્યા હોય. અગાઉ પણ તે અનેક વાર વિવાદમાં આવેલા છે. કોરોના કાળ દરમિયાન તેમનો બર્થડે હતો અને તે બર્થડેમાં જે કોરોનાની મહામારી ચાલી રહી હતી ત્યારે જાહેરમાં પોતાનો બર્થડે ઉજવ્યો હતો. જ્યારે આ બાબતે હોબાળો થયો ત્યારે તેમને તત્કાલીન ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સામે વિવાદાસ્પદ નિવેદન છે તે આપ્યું હતું. CR પાટીલે પણ બર્થડે ઉજવી છે અને તેમને કેમ કંઈ કહેવામાં આવ્યું નથી. આ નિવેદન બાદ તત્કાલીન તેમની બદલી છે તે કરી દેવામાં આવી અને તેમને અન્ય જગ્યાએ મોકલી દેવામાં આવ્યા હતા. તદુપરાંત આજ અશોકસિંહ ચૌહાણ જ્યારે ડીવાયએસપી હતા ત્યારે તેમને તેમના સિનિયર અધિકારીને લાફો માર્યો હોય તેવી એક ઘટના છે તે પણ પ્રકાશમાં આવી હતી. પોલીસ વિભાગમાં ચર્ચા છે કે અશોકસિંહ ચૌહાણ પહેલેથી જ ખૂબ જ ગરમ મગજના છે. નોકરી દરમિયાન તેમને પોતાના એક સિનિયર અધિકારીને લાફો પણ મારી દીધો હતો અને તેને લઈને પણ વિવાદ છે તે વિવાદ સર્જાયો હતો. એટલું જ નહીં, ગઈકાલની આ ઘટનાને લઈને જે ફરિયાદ દાખલ કરવામાં આવી તે ફરિયાદમાં કુલ 5 લોકોના નામ છે જે નામજોગ દાખલ કરવામાં આવી, જેમાં અશોકસિંહ ચૌહાણ, તેમનો દીકરો સિદ્ધરાજસિંહ ચૌહાણ, સાથે જ તેમની દીકરી અને અન્ય 2 લોકો છે કે જેમની સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અશોકસિંહ ચૌહાણ સાથે તેમની દીકરીની પણ ધરપકડ છે તે કરવામાં આવી હતી. પરંતુ જ્યારે તેમની દીકરીને લોકઅપમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે મીડિયા કર્મીના કેમેરા સામે અને પોલીસની હાજરીમાં મીડિયા કર્મીને ધમકી છે તે ધમકી આપવામાં આવી. ત્યારે ધમકી આપતા તેમની દીકરી શું બોલી રહ્યા છે તે સાંભળીએ. आपको सुनने में नहीं आ रहा? आपको सुनने में नहीं आ रहा है आपका ऐसा कहना है? नहीं, हमको लॉकअप में बात मीडिया में एक साइडेड स्टोरी चल रही है. क्या आपका क्या पक्ष रखना है आपको?
શું કહેશો બેન? हमको देख लो मत कर। હવે સવાલ એ થાય છે કે આખી લડાઈ શેની? તો તમને જણાવી દઈએ કે આ આખી લડાઈ છે એક જમીનના વિવાદને લઈને. કરોડો રૂપિયાની આ જમીન છે કે જેને જ લઈને અશોકસિંહ ચૌહાણ અને પ્રિયમ મહેતા વચ્ચે કોર્ટમાં મેટર પણ ચાલી રહી છે. અશોકસિંહના વડવાઓ આ વર્ષોથી આ જમીન ઉપર રખેવાળી કરતા હતા અને તે દરમિયાન અશોકસિંહ ચૌહાણના વડવાઓ અને અશોકસિંહે આ જમીન ઉપર કબજો છે તે કબજો મેળવી લીધો છે. કબજો મેળવ્યા બાદ અશોકસિંહ ચૌહાણ દ્વારા આ જમીન છે કે જે ભાડે આપવામાં આવી, પરંતુ જ્યારે ભાડે આ પાથરણાવાળાઓને જમીન ભાડે આપવામાં આવી ત્યારે કોર્પોરેશનમાં આ જમીનના કાગળિયા સબમિટ કરવાના હતા અને તે કાગળિયા જ્યારે સબમિટ કરવાનો વારો આવ્યો ત્યારે અશોકસિંહ ચૌહાણ સાથે કોઈ કાગળિયા ન હોવાની વાત સામે આવતા જે વિવાદ છે તે વિવાદ સર્જાયો. જે ભાડાની રકમ છે તે પરત લેવા માટે જે આ વિવાદ છે તે સર્જાયો, જમીન છે તે જમીન ખાલી કરવા માટેનો આ વિવાદ સર્જાયો અને વિવાદ એટલો ઉગ્ર બન્યો કે અશોકસિંહ ચૌહાણે પોતાની જે રિવોલ્વર છે, પોતાનું જે હથિયાર છે તેનાથી ફાયરિંગ છે તે ફાયરિંગ બંધ કરી દીધું. એટલે સ્પષ્ટપણે દેખાય છે કે એક નિવૃત્ત ડીવાયએસપીએ પોતાની દાદાગીરી અને પોતાનો પાવર દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું જ લાગી રહ્યું છે. અંદર બહાર જતો રહે. ફટાફટ બહાર નીકળ. પેલા ગાડી બહાર કાઢ. ગાડી બહાર કાઢ. ચાલ ઉભો થઈ જા. બરોબર વાત કર. ઉભો થઈ જા. ગાડી લઈને બહાર. ફટાફટ બહાર કાઢ. બહાર કાઢ. મુન્ના તને કહું છું હે ને, તારે બેવાનું છે. હારે તું ફટાફટ બહાર નીકળી જા. હે મારી પરમિશન સિવાય તું ગુસ્સો કઈ રીતે? હે ચાલ ફટાફટ ગાડી ચાલુ કર, ને તને ભડાકા થશે. તને કહું છું ભાઈ. હે એ ભાઈ જેને હું મારી જગ્યા છે તું અંદર બહાર જતો રહે. ફટાફટ બહાર ગાડી ચાલુ. અહીંયા લાશો પડશે. તારે કોર્ટમાં ને નોટિસ આપી છે ને, કોર્ટમાં મળીશું. ઉતાય ફટાફટ ગાડી. ચાલે ચાલ નીકળ. ફટાફટ બહાર નીકળ. અંદર બહાર જતો રહે. गाड़ी बाबा અંદર બહાર જતો રહે. मुंगर मुंगर भी आवाज અંદર બહાર જતો રહે. ये बोला खींचो અંદર બહાર જતો રહે. मुंगर भी आ અંદર બહાર જતો રહે. बोला नाम तो मुंगा मुंगा मामा गला दे हाँ જે અધિકારી કાયદો અને વ્યવસ્થા જાળવવાની શપથ લે છે તે જ્યારે નિવૃત્ત થઈ જાય છે ત્યારે કરોડો રૂપિયાની જમીન માટે દોઢા દિવસે કાયદો હાથમાં લે છે, 5 રાઉન્ડ ફાયરિંગ કરે છે, ત્યારે કાયદાના શાસન સામે મોટા સવાલો ઊભા થાય છે કે શું ખરેખર નિવૃત્ત ડીવાયએસપીએ સેલ્ફ ડિફેન્સ માટે આ ગોળી ચલાવી હતી કે પછી કિંમતી જમીન પર પાવર બતાવવાનો પ્રયાસ કર્યો હતો? તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.